એક દાદીમાં બેંકમાં ગયા ને બેંકમાં જઈને કે મારે તમારી બેંકમાં ખાતું ખોલાવવું છે ને રૂપિયા જમા કરાવવા છે. તે બેંક મેનેજર કે કેટલા રૂપિયા છે તમારી કને? દાદીમાં કે 1 કરોડ રૂપિયા. બેંક મેનેજર કે 1 કરોડ રૂપિયા દાદીમાં તમે ક્યાંથી લાયા? દાદીમાં કે એમાં કાંઈ નહીં, હું કે બધારે શરત લગાવું, શરત જીતીને મેં કે 1 કરોડ રૂપિયા ભેગા કર્યા. બેંક મેનેજર કે હે, શરત જીતીને 1 કરોડ રૂપિયા ભેગા કર્યા? એવી રીતે તમે કેવી શરત લગાવો? દાદીમાં કે એમાં કાંઈ નહીં, બોલ હું અત્યારે તારી હારે શરત લગાવી લઉં. તે કે માથામાં વીક પહેર્યું હોય ને તારે માથામાં ટાલ હે. ઓલો બેંક મેનેજર કે ડોશીમાં આવું કોઈને કહેતા નહીં, મારે ટાલ નથી, ઓરિજિનલ બાલ હે. તો ડોશીમાં કે બોલ લાગી 1 લાખ રૂપિયાની શરત. તે બેંક મેનેજર કે મારે તો ઓરિજિનલ બાલ હે, આ ડોશીનું સટકી ગયું લાગે છે, મારે તો 1 લાખ રૂપિયા જીતવાનો મોકો હે. બેંક મેનેજર કે હારું કે લાગી 1 લાખ રૂપિયાની શરત, લો કે ચેક કરી લો. ડોશીમાં કે એમ નહીં, તું ફરી જાય તો હું તો લીગલ શરત લગાવું, કાલ હું મારા વકીલને લઈને આવીશ ને વકીલ સામે ચેક કરીશ. ઓલો બેંક મેનેજર કે કાંઈ વાંધો નહીં, તમે તારે વકીલને લઈને આવજો. તે બીજે દિવસે ડોશીમાં શેરના મોટા વકીલને લઈને આવ્યા. મેનેજરને કે બોલ હવે કરું ચેક? મેનેજર કે હવ કરો ચેક. તે ડોશીમાં તો મેનેજરના 2 હાથે બાલ પકડ્યો અને ઘૂમેડીને ખુરશી ઉપરથી પાડ્યો ભોંય અને પછી છોડી દીધો. તે મેનેજર ઊભો થઈને દાંત કાઢવા માંડ્યો. ત્યાં તો ઓલા વકીલ સાહેબ ભેટ્યું લેવા માંડ્યા. તે ઓલો મેનેજર કે ડોશીમાં તમે બાલ ખેંચે તો મારા ખેંચે, તકલીફ થઈ તો મને થઈ, આ વકીલ સાહેબ કેમ ભેટ્યું લે રહ્યા? ડોશીમાં કે વકીલ સાહેબ આરે મેં શરત લગાવી હતી કે આપણા શહેરની મોટી બેંકના મેનેજરના હું બાલ પકડીને એને ખુરશી ઉપરથી ભોંય પાડું નહીં, ઊભો થઈને દાંત કાઢશે. બોલો લાગી 5 લાખ રૂપિયાની શરત? તે વકીલ સાહેબે મારી હારે 5 લાખની શરત લગાવી હતી.